श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। આજે આપણે છેલ્લું સેશન લઈએ છીએ ઓન ઉપાસના અને આપણે ઘણું કવર કરી નાખ્યું છે. આપણે ઘણું અમુક અગત્યનું હોય તો રિપીટ પણ કર્યું છે. અત્યાર સુધી આપણે ચેપ્ટર્સ 1, 2, 3, 4 એની પરીક્ષા પણ લઈ લીધી છે અને ચેપ્ટર 5, 6, 7, 8 એના ઉપર જ એ પરીક્ષા લેવામાં આવશે ધીસ વીકેન્ડ. એટલે છેલ્લે જે અમુક પ્રશ્ન ઉપાસના લગતા હોય એ આપણે કવર કર્યા છે ઇન ધ લાસ્ટ 3 સેશન્સ. અને આજે પણ છેલ્લે જે અમુક પ્રશ્ન ક્લારિફિકેશન્સ કરવાનો હોય એ આપણે એ કરી દઈએ છીએ. પહેલા આપણે પ્રશ્ન જોયા કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ઉપર, પછી અક્ષર બ્રહ્મ ઉપર આપણે વિગતવાર બધા પ્રશ્ન જોયા અને અક્ષર મુક્તની પણ ચોખવટ આપણે કરી. અક્ષર બ્રહ્મ એક, અક્ષર મુક્ત અનેક. અક્ષર બ્રહ્મ અનાદિ ના કહેવાય, અક્ષર મુક્ત અનાદિ ન કહેવાય. પછી મહારાજનું કાર્ય ઉપાસના રહેવા સારું મહારાજે મંદિરો કર્યા, મહારાજે ભવિષ્ય માટે સંકલ્પન કર્યા અને સંકલ્પ મુજબ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પણ મંદિરોમાં પધરાવી અને શાસ્ત્રી મહારાજના કાર્ય અંગે પણ થોડુંક આપણે સાંભળ્યું. ધર્મકુળ એટલે શું એ અંગે પણ આપણે સમજ્યા અને છેલ્લું આપણે જોયું કે શાસ્ત્રીજી મહારાજે વડતાલથી નીકળવું પડ્યું, એનું પણ શું કારણ હતું. અને શાસ્ત્રીજી મહારાજે મદદ જ કરી છે હંમેશા અજાત શત્રુ, અને શાસ્ત્રીજી મહારાજે સમાધાન માટે પણ પ્રયત્ન કર્યા હતા. એવું નહોતું કે બસ શાસ્ત્રીજી મહારાજ ત્યાંથી નીકળ્યા. અને શાસ્ત્રીજી મહારાજ ત્યાં પૂનમ ભરવા પણ જતા, દર્શન કરવા જતા, વડતાલ, ગઢડા, જુનાગઢ બધે જતા. અને કંઈ મદદની જરૂર હોય તો પણ આ રીતે એ પોતે મદદ કરતા. અને ઘણા હરિભક્તને શાસ્ત્રીજી મહારાજ માટે અત્યંત ભાવ હતો. એ પણ પ્રસંગો આપણે થોડા ઘણા સાંભળ્યા. હવે આપણે આગળ વધીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા, એમાં મુખ્ય કારણ કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર, કે આ જ્ઞાન લોકોને દ્રઢ થાય કે ગુણાતીતાનંદ સ્વામી એ જ પોતે મૂળ અક્ષર, મૂર્તિ અક્ષર બ્રહ્મ છે. એ અઘરું પડતું લોકોને સમજવા માટે. સહજાનંદ એક પરમેશ્વર, કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ શ્રીજી મહારાજ સર્વ અવતારી છે, એ પણ લોકોને સમજાતું નહોતું. આ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતની વાતો કરું છું. કૃષ્ણ ભગવાનના ભક્ત હોય તો કૃષ્ણ ભગવાનના ઈષ્ટદેવ માને, એની વાતો કરતો નથી. રામ ભગવાનના આશ્રિત હોય તો એ રામ ભગવાનને ઈષ્ટદેવ માને, કારણ કે એમને પતિવ્રતાની ભક્તિ કરવાની હોય. એમ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હોય તો એમના ઈષ્ટદેવ એટલે સ્વામિનારાયણ ભગવાન, એમના વિશે પતિવ્રતાની ભક્તિ, એ જ સર્વ અવતારી છે. તો એ સમજવા માટે પણ અમુકને અઘરું પડતું, અમુકને નહીં ઘણાને અઘરું પડતું. એટલે શાસ્ત્રીજી મહારાજે એ કાર્ય કર્યું. અને ત્રીજી વાત, જે વાત આમ પચે ને અઘરી છે, એટલે આપણે કહીએ છીએ કે સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જને સમાન, કે શુરા હોય તે સુન જો કાન, કાચા પોચાનું નથી એ કામનું. કે આ વાત સમજવી કે સત્પુરુષ એ મોક્ષનું દ્વાર, ગુણાતીત કહેતા અક્ષર બ્રહ્મ સ્વરૂપ, એવી જે ગુણાતીત ગુરુ પરંપરા, કે એના દ્વારા જ શ્રીજી મહારાજ એ પોતે આ પૃથ્વી ઉપર રહ્યા છે અને આવી રીતે શ્રીજી મહારાજ એ મોક્ષનું કાર્ય કરી રહ્યા છે. એટલે આ વાત આપણે સમજવાની છે કે સત્પુરુષ એ જ મોક્ષનું દ્વાર છે. ફરી 2 વચનામૃત આપણે વારંવાર તાકીએ છીએ કે 3 વચનામૃત ચાલો, કે મધ્યનું 59, કે પરમ કલ્યાણનું, કે ભગવાન અને ભગવાનના સંત એ જ
જ શબ્દ છે એ જ કલ્યાણકારી છે. વડતાલનું 10મું વચનામૃત કે જીવનું કલ્યાણ કેવી રીતે થાય, તો એ તો ભગવાન થકી જ થાય. પણ મહારાજે કહ્યું કે જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર ન હોય ત્યારે ભગવાનના મળેલા એવા જે સાધુ એનો આશરો કરવો તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. અને પ્રથમનું 54મું વચનામૃત કે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે ભાગવત ધર્મનું પોષણ કેવી રીતે થાય છે. તો મહારાજે તો જવાબ આપ્યો કે ભાગવત ધર્મનું પોષણ કેવી રીતે થાય છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ, મહાત્મ જ્ઞાન સહિત એવી જે ભક્તિ, એવે લક્ષ્યને યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ એના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. એટલે આવી સ્પષ્ટ વાત શ્રીજી મહારાજે કરી છે કે મોક્ષ માટે ભગવાન અને ભગવાનના જ સંત, અને સંતની વાત પણ શ્રીજી મહારાજે કરી છે. એ પણ આપણે આગળ જોઈએ કે કયા સંતની વાત શ્રીજી મહારાજે કરી છે. સત્પુરુષની વાત મહારાજે વારંવાર વચનામૃતમાં કરી છે. સત્પુરુષ કો, મોટા પુરુષ કો, કે પુરુષ શબ્દ પણ વાપર્યો હોય, કે મહારાજે કહ્યું છે કે વડવાનર અગ્નિ જેવા પુરુષ, સિદ્ધ દશા એવા શબ્દ મહારાજે કહ્યું. સંત શબ્દ વાપર્યો છે, એકાંતિક સંત, પરમ એકાંતિક સંત, સાધુ, એવા જુદા જુદા શબ્દ વાપર્યા છે. તો યોગી બાપાએ પણ કહ્યું કે મહારાજે જ્યાં સંત કે સાધુની વાત કરી છે ને એ જ સંત અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી. આ વચનામૃતના શરૂઆતમાં યોગી બાપા એમના આશીર્વાદમાં એ રીતે લખ્યું છે. એટલે એ સત્પુરુષની વાત શ્રીજી મહારાજ કરી રહ્યા છે. તો એ સત્પુરુષ એટલે કોણ સત્પુરુષ, એવું લખ્યું નથી વચનામૃતમાં કે સત્પુરુષ એટલે ગુણાતીતાનંદ સ્વામી, પણ એવું તો લખ્યું છે વચનામૃતમાં. ડાયરેક્ટલી પણ નથી, પણ ઇનડાયરેક્ટલી આપણે સમજવું પડે કે વારંવાર સત્પુરુષનો મહિમા કયો છે. એ જ સત્પુરુષ ભગવાન તુલ્ય છે એવા પણ શબ્દ કયા છે. એના દર્શન થાય એટલે ભગવાનના સાક્ષાત દર્શન થયા કહેવાય. ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત, એ ભાવના બધા શબ્દ વચનામૃતમાં શ્રીજી મહારાજે કયા છે. એ સત્પુરુષની વાત કરતા મહારાજ શું કહે છે, પ્રથમનું 27મું વચનામૃત કે એ સંત એ સર્વ જગતના આધાર છે, સર્વ જગતના આધાર રૂપ છે. અને બીજા વચનામૃતમાં મધ્ય 3, એમાં પણ મહારાજે કહ્યું કે સર્વના આધાર પ્રકૃતિ પુરુષ આદિક, આ સર્વ જે જગત જે છે ને એના આધાર કોણ છે? બ્રહ્મ. બ્રહ્મ એવો શબ્દ મહારાજે વાપર્યો છે. સર્વના પ્રેરક છે, આધાર છે, એવા બધા શબ્દ વ્યાપક છે. તો આવી રીતે અહીંયા કહ્યું છે કે સર્વના આધાર છે, જગતના આધાર છે. બીજા વચનામૃતમાં કહ્યું છે કે જગતના આધાર છે સંત. કહેતા જે સંતની વાત શ્રીજી મહારાજ કરી રહ્યા છે એ સંત એ પોતે બ્રહ્મ છે કે અક્ષર બ્રહ્મ છે. અને પછી મહારાજ કહે છે મધ્યનું 3 વચનામૃત કે બ્રહ્મ થકી પણ પર, બ્રહ્મથી નોખા અને બ્રહ્મના પણ આધાર એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એની સ્વામી સેવક ભાવે આપણે એ ભક્તિ કે ઉપાસના કરવાની છે. તો એ વાત પણ આપણે વચનામૃતમાં ઊંડા ઉતરીએ તો આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજે ત્યાં સત્પુરુષની વાત કરી છે ને એ અક્ષર બ્રહ્મની વાત શ્રીજી મહારાજ એ પોતે એ કરી રહ્યા છે. હવે બીજો પ્રશ્ન અમુકને થતો હોય કે તમારે ત્યાં 2 ભગવાન છે કે ઘણા ભગવાન થઈ ગયા છે, કારણ કે આ બધી મૂર્તિ આપણે પધરાવી છે, એવું પણ લોકોને થાય. પણ એવું નથી. ભગવાન તો એક શ્રીજી મહારાજ છે. આપણે શું માનીએ છીએ કે ભગવાન તો એક શ્રીજી મહારાજ છે. બીજા બધા અવતાર કદાચ હોય, એમના જેવા, એમના ગુણ જેવા, એમના ગુણવાળા જેવા અક્ષર બ્રહ્મ એવા જે સંતો હોય, પણ એ પોતે ભગવાન નથી. ભગવાન તો એક પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને હંમેશા આપણે સંપ્રદાયનો અભ્યાસ કરીએ અને ઇતિહાસ તપાસ કરીએ તો ખ્યાલ આવે કે કોઈ દિવસ ભગવાનની ગૌણતા આપણે થવા દીધી નથી. આપણા ગુરુજનોએ કોઈ દિવસ નહીં. કારણ કે હંમેશા દાસના ગુલામ, દાસ ભાવે, સ્વામી સેવક ભાવે જ સેવા કરી છે. મહંત સ્વામી મહારાજ વારંવાર આપણને સમજાવે છે, દાસ ભાવની વાત કરે છે. પોતા માટે પણ મને ખબર છે કે 2017ની સાલમાં આવ્યા ત્યારે એક બાળક, એમણે બાપાને પૂછ્યો એક પ્રશ્ન મહંત સ્વામી મહારાજને કે વોટ ડઝ ઇટ ફીલ લાઈક ટુ બી ગુરુ. 11 વર્ષનો બાળક, ગુણસાગર, આપણે નામ પણ કહે કંઈ વાંધો નથી, મિતેશનો ગુણસાગર. હી આસ્ક્ડ બાપા અ ક્વેશ્ચન
કે હાઉ ડઝ ઇટ ફીલ ટુ બી ગુરુ, કે તમે ગુરુ થયા છો, તમને કેવું લાગે છે? આને બાપા શું બોલ્યા કે દાસ ભાવે રહેવું ગમે છે, કે આવી રીતે એ પોતે ગુરુ હોય અને ભગવાનના અખંડ સંત છે, પણ પોતે દાસ તરીકે જ વર્તે છે અને આપણને પણ શીખવાડે છે કે અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી. એટલે આપણે ત્યાં હંમેશા એ ભગવાન જ પ્રધાન છે, પણ ગુરુ આપણને એ ભગવાનનો મહિમા સમજાવે છે. ઘણા શું કહે છે, તમે મહારાજની સાથે બીજી મૂર્તિ પધરાવી દીધી એટલે આ રીતે ભગવાનનો મહિમા ઓછો થઈ ગયો. કઈ ભગવાનનો મહિમા કોઈ દિવસ ઓછો થવાનો નથી. ભગવાનનો મહિમા તો પર ને પર ને પર જ છે. ઇનફેક્ટ ગુણાતીતાનંદ સ્વામીએ જેવો મહારાજનો મહિમા સમજાવ્યો એવો મહિમા તો બીજા કોઈ સમજાવી જ નથી શક્યા. તો એટલે મહારાજનો મહિમા વધ્યો, કારણ કે જેવા બીજામાં છે, જેવા અક્ષરમાં છે એવા પ્રકૃતિ પુરુષમાં નથી. આખો ક્રમ છે. પ્રથમનું 31મું વચનામૃત, એટલે મહારાજનો મહિમા વધ્યો, કારણ કે આપણે મહારાજને સમજતા થઈ ગયા કે મહારાજ સર્વથી પર છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એટલે એમાંથી મહારાજનો મહિમા વધે છે. અને આપણે જે અક્ષર બ્રહ્મની વાત કરીએ છીએ, અથવા આપણા જે ગુરુની વાત કરીએ છીએ, અથવા આપણે જે સત્પુરુષની વાત કરીએ છીએ, એને આપણે ભગવાન તરીકે ભજતા નથી. ભગવાન તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ છે. અને આપણે જે કહ્યું ને અક્ષર પુરુષોત્તમ ઉપાસના, એટલે અક્ષરની ઉપાસના આપણે કંઈ કરતા નથી, પણ અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના આપણે કરીએ છીએ. અક્ષર બ્રહ્મનો પણ મહિમા જબરજસ્ત છે જ. જે કહે છે ને કે અક્ષર મુક્તનો મહિમા જબરજસ્ત છે. આમ તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે એક વાતમાં કે મહારાજે બહુડા જે મહિમા કહ્યો છે ને ભગવાનનો, એ તો પુરુષ સુધીની જ વાત કરી છે. પુરુષ એટલે મુક્ત, એનાથી અનંત ગણો મહિમા છે અક્ષર બ્રહ્મનો. અક્ષર મુક્ત કરતા અનંત ગણો મહિમા અક્ષર બ્રહ્મનો છે. એટલે એ અક્ષર બ્રહ્મ તરીકે આપણે ગુરુજનોને જાણીએ છીએ. અને અક્ષર બ્રહ્મ કરતા અનંત ગણો મહિમા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો છે. તો આવી રીતે આપણે કહીએ છીએ ને કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજવો હોય તો આપણે શું કહીએ છીએ કે અક્ષરાતીત, જે હરિ અક્ષર બ્રહ્મના પણ આધાર છે. તો એ આ રીતે એ અક્ષર બ્રહ્મનો મહિમા આપણે સમજીએ છીએ. અને ગુણાતીત ગુરુનો મહિમા આપણે શું કહીએ, એના જીવન આપણે જોઈએ તો એમાંથી પણ આપણને ખ્યાલ આવશે. ગુણાતીતાનંદ સ્વામીનું અપમાન થયું વડતાલમાં, અને પેલા ગોપાલજી દાદા એ બોલે કે તમે બધા આમ છો ને આમ છો, ને ગુણાતીતાનંદ સ્વામીને પણ ભગવાન થવું છે એટલે એ પણ કંઈ બોલતા નથી. આવા પણ બોલનારા હતા. આ કોણ? કે રઘુજી મહારાજના મોટા ભાઈ. એટલે આવા પણ હતા કે આ રીતે સ્વામીનું અપમાન કર્યું. પછી ઘણા પક્ષ રાખનારા પણ હતા કે આવી રીતે તમે કોણ છો કે આવી વાત તમે કરો છો. અને સ્વામી એ વખત બોલ્યા, ઊભા થઈને બોલ્યા. આપણને આ હિંમતની જરૂર પડે, એમને એમ ન બોલાય. આવું ઘોર અપમાન થયું હોય વડતાલની ચૈત્ર પૂનમની સભામાં. અને સ્વામી બોલ્યા કે ભગવાન તો એક સહજાનંદ સ્વામી છે, બીજા કોઈ ભગવાન નથી. એ જ ભગવાન છે, બીજા કોઈ ભગવાન થશે પણ નહીં. અને બીજા કોઈને ભગવાન કહેશે ને, કહેતા પોતાની વાત કરતા હતા કે બીજા કોઈને ભગવાન કહેશે તો ગધેરો લેખાશે. હી વિલ બી એઝ ગુડ એઝ અ ડોંકી. કે આવી રીતે એ પ્રસંગ પણ આવે છે અક્ષરપુરુષ ઉપાસનાની પુસ્તિકામાં. અને પછી ગુણાતીતાનંદ સ્વામી સ્પષ્ટતા કરી, પણ આપણને ખરેખર હિંમત હોય તો જ થઈ શકે, પણ શાસ્ત્રમાં જે મૂળ અક્ષર કયા છે તે તમારી સમક્ષ અત્યારે વાત કરી રહ્યા છે. એટલે આ રીતે પણ સ્પષ્ટતા કરી. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે આ તો અનંત ભગવાનના ભગવાન પણ પુરુષોત્તમ નારાયણના દાસ છે. તો એ રીતે ભગતજી મહારાજે પણ કે મને સ્વામિનારાયણ વરગ્યા છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે અમે તો અક્ષર પુરુષોત્તમના બરદિયા છે. એક હરિભક્ત શાસ્ત્રી મહારાજ પાસે આવ્યા કે મેં તો સ્વામિનારાયણ ભગવાનને જોયા નથી, મેં તો તમને જોયા છે, એટલે હું તમારી મારા ફેરવીશ. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે તમારું કલ્યાણ ઈચ્છતા હો તો તમે સ્વામિનારાયણની મારા ફેરવજો, કારણ કે હું સ્વામિનારાયણની મારા ફેરવું છું, અને તમારે પણ સ્વામિનારાયણની જ મારા ફેરવવી. યોગી બાપાએ 60 વર્ષ ઠાકોરજીની સેવા કરી. પ્રમુખ સ્વામી મહારાજ એના જીવનમાં આપણે જોઈએ આટલા બધા લોકો વાહ 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 કરતા હોય, પણ હંમેશા મહારાજની જ ઈચ્છા, મહારાજની મરજી વિના સૂકું પાંદડું પણ હલતું નથી. 1990માં એ પ્રસંગ બન્યો જૂના મંદિરમાં, અને એક હરિભક્ત ભાવમાં આવીને બોલ્યા કે પૂર્ણ પુરુષોત્તમ પ્રમુખ સ્વામી મહારાજની જય. અને બાપા ચાલુ પૂજામાં જે એકદમ આમ જે પોતે ભાવમાં આવી ગયા, અને એકદમ પુણ્ય પ્રકોપ ધારણ કરીને બાપા એકદમ સ્પષ્ટતાથી વાત કરી કે ભગવાન તો એક જ છે. શ્રીજી મહારાજે જે વાત કરી દયાનું 13મું વચનામૃત કે નારાયણ જેવા તો એક નારાયણ જ છે.
એમના પ્રતાપે કરીને બરાબર છે, અક્ષર જેવા હોય તો એના પ્રતાપે કરીને એમના જેવા ગુણો હોય, પણ ભગવાન તો એક જ છે. તો એવી બધી પણ સ્પષ્ટતા આપણા ગુરુજનો હંમેશા આપણને વાત કરતા હોય છે. અને મહાન સ્વામી મહારાજનું જીવન આપણે જોઈએ, અત્યંત દાસભાવ. આને એવું નથી કે બોલવાની વાત છે, આપણે પણ બોલી શકીએ, પણ એ તો પોતે એ જીવી રહ્યા છે અને આપણને દેખાય છે કે કેવળ એ ભગવાનની જ ભક્તિ કરતા હોય છે. એટલે આપણે ગુરુને ભગવાન તરીકે આ રીતે ભજતા નથી કે ઉપાસના નથી કરતા. એમનું સેવન આપણે કરીએ છીએ, એનું ધ્યાન આપણે કરીએ છીએ, એમની માનસી પૂજા આપણે કરીએ છીએ, એમનામાં આત્મબુદ્ધિ પણ આપણે કરીએ છીએ. એ બધું બરાબર છે, પણ ઉપાસના તો આપણે ભગવાનની જ કરીએ છીએ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. એટલે કોઈ દિવસ આવી રીતે એ ગૌણતા આવી નથી. એ તો જેને બોલવું હોય એ બોલે, પણ કેવળ આપણને દેખાય. આપણે નિષ્ઠા કોને કરાવી? મહારાજની નિષ્ઠા એ પણ આપણે વિચારીએ કે આપણા ગુરુએ કરાવી આપણને, અને મહારાજને આપણે મધ્યખંડે બેસાડી દીધા. આવું કાર્ય કોણ કરી શકે? આટલા મોટા સંપ્રદાયમાં અમુક ઠેકાને થાય છે, પણ આપણા સંપ્રદાયમાં વિશેષ આપણને દેખાય છે કે મધ્ય શિખર નીચે, મધ્ય ખંડમાં, મધ્ય સ્થાને આપણા જ ઈષ્ટદેવ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ બેઠા હોય છે. એટલે હંમેશા આવી રીતે કોઈ દિવસ એ ગૌણતા થતી નથી. અને કદાચ કોઈ સમજતું હોય એવું, આ તો જે લોકો બોલતા હોય કે ભગવાન થવું છે કે આમ થવું છે, પણ એવું બિલકુલ નથી. કારણ કે એ હંમેશા એ દાસ ભાવે આવી રીતે એ વર્તી રહ્યા છે, એ પણ આપણને દેખાય છે. પછી આ પર એક પ્રશ્ન છે, છેલ્લા ચેપ્ટરમાં આવે જ છે કે શિક્ષાપત્રીમાં લખ્યું છે 115 કે કોઈનું ધ્યાન ન કરવું, સિવાય કે ભગવાનનું ધ્યાન તમે કરો અને ભગવાનની મૂર્તિનું ધ્યાન તમે કરો. પણ બીજા ગમે તેવા હોય, બ્રહ્મવેતા હોય, એવો શબ્દ વાપર્યો છે, એનું પણ ધ્યાન તમારે કરી શકાય નહીં. તો વાત બરાબર છે. તો પછી પ્રશ્ન લોકો આપણને પૂછે કે તમે તો સંતનું ધ્યાન કરો છો, ગુરુનું ધ્યાન કરો છો, તો એનું શું આપણે સમજવું? તો આપણે સમજીએ. વચનામૃતમાં શ્રીજી મહારાજે શું વાત કરી છે? પ્રથમનું 5મું વચનામૃત, નાનામાં નાનું વચનામૃત. એમાં મહારાજે શું કહ્યું કે રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું. હવે ભગવાન તો કૃષ્ણ ભગવાન છે, રાધિકા તો ભક્ત છે, છતાં પણ મહારાજે કહ્યું કે રાધિકાએ સહિત, એટલે ભગવાન સાથે ભગવાનના ભક્તનું ધ્યાન કરીએ એમાં કોઈ બાદ નથી. પછી મહારાજે કહ્યું છે મધ્યનું 31મું વચનામૃત કે મનન દ્વારા બ્રહ્મનો સંગ. પછી મહારાજે કહ્યું છે કે સરખી સેવાનું વચનામૃત, વડતાલનું 5મું, એમાં મહારાજે કહ્યું કે જેવી રીતે ભગવાનની માનસી પૂજા કરે એવી રીતે ઉત્તમ લક્ષણવાળા જે ભક્ત હોય એની પણ માનસી પૂજા કરે. સરખી રીતે થાર કરે કે ખર્ચ કરે, જે રીતે ભગવાન માટે કરો એ રીતે તમે સંત માટે પણ કરી શકો. ઉત્તમ લક્ષણવાળા જે સંત એટલે ગુણાતીત જ કહેવાય, એટલે એ રીતે એનું ધ્યાન આપણે કરી શકીએ. અને ગોપાલ સ્વામીએ પણ 4 પ્રકારના ધ્યાનની વાત કરી છે. એમાં પણ આવે છે સપાર્ષદ ધ્યાન, કે ભગવાનની સાથે ભગવાનના ભક્ત એનું ધ્યાન આપણે કરી શકીએ. મહાપૂજાની શરૂઆત થઈ, એ પણ ગોપાલ સ્વામી ગુણાનંદ સ્વામીએ શરૂ કરાવી હતી. એમાં પણ પૂજા એટલે ભગવાનની પૂજા, મહાપૂજા એટલે ભગવાન અને એમના બધા મુક્ત હોય, ભક્તો હોય, અક્ષર હોય, એની પૂજા કરીએ એ મહાપૂજા કહેવાય. એટલે આવી રીતે એ બ્રહ્મવેતાની વાત આપણે સમજવી. અને બ્રહ્મવેતા એટલે શું? કે જે પૂર્વે જે જીવ દશા આપણા જેવા હોય કે માયામાં હોય અને પછી સિદ્ધ થયા હોય, તો એ બ્રહ્મવેતા કહેવાય. અનાદિના સિદ્ધ ન કહેવાય. તો એનું ધ્યાન તમે ના કરી શકો, કંઈ વાંધો નહીં. પણ બ્રહ્મ સ્વરૂપ જે હોય, અક્ષર બ્રહ્મ હોય, જે અનાદિથી પર હોય, અનાદિથી માયાથી પર હોય, પેલા માયા હતી જ નહીં, એટલે એ અનાદિના પુરુષ હોય, એ આપણે બ્રહ્મવેતા નથી કહેતા, બ્રહ્મ સ્વરૂપ અથવા અક્ષર બ્રહ્મ કહીએ છીએ. તો એનું ધ્યાન કરવામાં કાંઈ બાદ નથી. કારણ કે મહારાજે જ કહ્યું છે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત, એટલે એવા સંતની સેવા પણ આપણે કરી શકીએ. એ સંતનું આપણે ભગવાનની સાથે ધ્યાન પણ કરી શકીએ. આપણે પ્રમુખ સ્વામી મહારાજની માનસી પૂજા કરીએ કે મહંત સ્વામી મહારાજની માનસી પૂજા કરીએ કે જે સત્પુરુષનો જોગ આપણને થયો હોય એની માનસી પૂજા આપણે કરીએ. પણ આપણે કઈ ભાવનાથી માનસી પૂજા કરીએ છીએ? કે એમનામાં ભગવાન સાંગોપાંગ રહ્યા છે, એમનામાં ભગવાન સમ્યક પ્રકારે રહ્યા છે. તો એ રીતે આપણે એમનામાં રહેલા ભગવાનનું ધ્યાન, એ ભગવાનની માનસી પૂજા, એ ભગવાનની સેવા આપણે કરી રહ્યા છે. તો એ ભાવનાથી, કારણ કે સત્પુરુષની જે કંઈ મોતબ છે, અક્ષર બ્રહ્મ જે
એની જે કંઈ મોટપ છે એ પરબ્રહ્મને લઈને જ છે. એટલે એમાં કોઈ પ્રકારે ભગવાનની ગૌણતા આવતી નથી. એટલે આપણે ઘણી વખત સાંભળ્યું, એટલે ફરી આપણે રિપીટ કરતા નથી, પણ જેટલું રાજાનું રાજ્ય એટલું રાણીનું રાજ્ય. સરખી સેવાનું વચનામૃત આ વારંવાર આપણે વાંચ્યા કરીએ. અને મહારાજે કહ્યું કે જો મહારાજે શબ્દ વાપર્યા છે કે સત્પુરુષનો પ્રસંગ, સત્પુરુષનો સંગ, સંત સમાગમ કીજે, સત્પુરુષનું ધ્યાન, સત્પુરુષના વચનમાં વિશ્વાસ, સત્પુરુષની સેવા, સત્પુરુષમાં દ્રઢ પ્રીતિ, સત્પુરુષમાં આત્મબુદ્ધિ. આ બધા શબ્દ તમને વચનામૃતમાં જ મળશે. એક વચનામૃત ખોલજો, બીજા તમને ન મનાય તો વડતાલનું 11મું વચનામૃત અને છેલ્લી 3 લીટી વાંચજો. એમાં શું કહ્યું છે કે સત્પુરુષ ને વિશે દ્રઢ પ્રીતિ એ જ, એવું નથી લખ્યું કે એ જ આત્મદર્શનનું સાધન છે, એ જ પરમાત્માનું સાક્ષાત દર્શન થયાનું સાધન છે. તો આમાંથી પણ મહારાજે વારંવાર આ સત્પુરુષ અને સંતની વાત કરી છે. તો એટલે ભગવાન એ સત્પુરુષ દ્વારા કાર્ય કરી રહ્યા છે, એટલે સત્પુરુષમાં આપણે જોડાઈએ છીએ. એટલે જોડાણ આપણે સત્પુરુષમાં કરીએ છીએ, એમાં કંઈ ભગવાનની કંઈ ગૌણતા થતી નથી. પછી વાત આવે છે કે સત્પુરુષની વાતમાં ગુણાતીત આપણી ગુરુ પરંપરા. એમાં પણ જે બાપાએ સ્પષ્ટતા કરી પત્રમાં કે એક સમયે એક જ ગુરુ, એના થકી કલ્યાણ થતું હોય છે. બીજા બધા ગુરુ સમર્થ હોય. આજે અક્ષર બ્રહ્મની પરંપરાની વાત કરું છું, મુક્તની વાત નથી કરતો, પણ આપણી જે શુદ્ધ ગુરુ પરંપરાની વાત કરું છું કે એક સમયે એક જ ગુરુ થકી કલ્યાણ થાય છે. એવું નથી કે બીજા સમર્થ નથી, કારણ કે બધા અનાદિથી અક્ષર બ્રહ્મ જ કહેવાય આપણા માટે. એટલે સમર્થ છે, પણ એક સમયે એક જ ગુરુ એ આપણી રીત છે, એ આપણો સિદ્ધાંત છે. શાસ્ત્રીજી મહારાજે સમજાવ્યું હતું, બાપાએ પણ અનેક વખત આપણને સમજાવ્યું, અને પત્રમાં પણ બાપાએ લખ્યું 2008માં, અને મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં પણ લખ્યું છે કે આવી રીતે એ એક થકી આવી રીતે એ કલ્યાણ હોય છે. અને આપણામાં તો ભગવાનની દયાથી કે સહેજે સહેજે આપણને એ સમજાય છે કે એ જ પુરુષ છે કે ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા. મહારાજે કહ્યું, જ્યારે મહારાજ ધામમાં ગયા પછી દર્શન દીધા કે તમારામાં અખંડ રહ્યો છે. ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા અને એની પહેલા કહ્યું કે હવે સત્સંગમાં ફરશું અને મહુવા જઈને રહેશું. ભગતજી મહારાજ કહેતા કે સત્પુરુષના મહિમાની વાત કરતા, અને શાસ્ત્રીજી મહારાજ માટે કહેતા કે મારા કોરીલો, આ તો મારો કોરીલો લાલ છે. અને અનેક વખત શાસ્ત્રી મહારાજનો મહિમા સમજાવ્યો હતો. અને જ્યારે ભગતજી મહારાજ ધામમાં ગયા ત્યાં શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે શું કહે, સત્પુરુષ કદી પૃથ્વી ઉપરથી જતા નથી. શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે હું તે યોગી ને યોગી તે હું. અને યોગીજી મહારાજ બોલ્યા કે પ્રમુખ સ્વામી તો મારું સર્વસ્વ છે. અને પ્રમુખ સ્વામી મહારાજે સ્પષ્ટ રીતે 2012ના પત્રમાં, એની પહેલા પણ ઘણી વખત કહ્યું હતું, પણ આપણે કંઈ બારે કંઈ જાહેરાત કરવા જતા નથી. આપણે જ્યારે સત્પુરુષ હોય ત્યારે એની ઉપર જ આપણે ફોકસ થતા હોય છે. ભવિષ્યમાં એ તો ભગવાન સંભાળવાના છે. એટલે આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પત્રમાં પણ લખી દીધું 2012માં, જે આપણે 2016માં બાપા ધામમાં ગયા પછી એ પત્ર આ રીતે પ્રકાશિત થયો કે આ રીતે એ આ મહંત સ્વામી મહારાજ, એ મહંત સ્વામી લખ્યું એ વખત, મહંત સ્વામી સાધુ કેશવ જીવનદાસ ગુરુ જ્ઞાન જીવનદાસ, એ જ ગુરુ પદે અને એ જ પ્રમુખ પદે આવી રીતે એ પોતે આવશે. એટલે એ રીતે પણ આપણને ખ્યાલ આવે કે સત્પુરુષ તો એક જ હોય છે. ઘણાને હોય કે બસ ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં ગોપાલ સ્વામી હતા અને ભગતજી મહારાજના વખતમાં જાગા સ્વામી હતા. આ બધા અક્ષર મુક્ત કહેવાય, સમર્થ કહેવાય, મોટેરા કહેવાય, અને જબરજસ્ત સેવા કરી છે અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે. ગોપાલ સ્વામી જેવા હોય કે જાગા સ્વામી જેવા હોય કે કૃષ્ણજી અડા જેવા હોય કે નિર્ગુણદાસ સ્વામી જેવા હોય, આ બધા સમર્થ અક્ષર મુક્ત કહેવાય, પણ અક્ષર બ્રહ્મ એ કહેવાય નહીં. એટલે એ શુદ્ધ ગુરુ, આ શું કહે, ગુણાતીત ગુરુ પરંપરામાં એ પોતે આવે નહીં. આપણે રિસ્પેક્ટ તો કરવાના જ, અને આપણે એને કોટી દંડવત કરીએ તો પણ ઓછા છે, કારણ કે અક્ષર પુરુષોત્તમના કાર્ય માટે જબરજસ્ત કામ કર્યું છે. પણ આ અક્ષર બ્રહ્મની શુદ્ધ ગુરુ પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ કેવળ આ જ સંતો અને આ સત્પુરુષ એ હોય છે. યોગી બાપાને કોઈકે પ્રશ્ન પૂછ્યો કે કેવળ અક્ષર પુરુષોત્તમના જ્ઞાનથી મોક્ષ થાય? કારણ કે ઘણા એવું પણ માનતા હોય કે ચાલો મહારાજ પુરુષોત્તમ છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, જુનાગઢ બાજુ તો વિશેષ. અને યોગી બાપા શું બોલ્યા કે કેવળ અક્ષર પુરુષોત્તમના જ્ઞાનથી મોક્ષ ન થાય.
કે સત્પુરુષનું સેવન કરવું પડે, કે સત્પુરુષનું સેવન કરવું જ પડે, કારણ કે તો જ આપણે અક્ષરરૂપ થઈ શકીએ. અને અક્ષરરૂપ થઈએ તો જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો જેવો છે તેવો મહિમા આપણને સમજાય. એટલે એ રીતે પણ આપણે સમજવું પડે. એટલે આપણે જોયું કે આ રીતે આ આપણી શુદ્ધ ગુણાતીત ગુરુ પરંપરા છે અને એ પ્રમાણે બધાને જબરજસ્ત નિષ્ઠા છે. એટલે તો આવી રીતે આપણે સત્સંગમાં જોડાયા છે, એટલે તો આપણે સત્સંગમાં નિયમ ધર્મ પાડી રહ્યા છે અને સારી રીતે આપણે આ ઉપાસના પણ સમજી રહ્યા છે. હવે છેલ્લે આપણે થોડીક આપણી વિશેષતા જે છે એ આપણે થોડીક સમજીએ કે આપણું જે જ્ઞાન જે છે એ કંઈ સામાન્ય જ્ઞાન નથી. બસ મારો સત્સંગમાં જન્મ થઈ ગયો અને બસ આ રીતે મહારાજનો જોગ થઈ ગયો અને સત્સંગમાં આ રીતે આઈ વોઝ બોર્ન અને પછી અક્ષર પુરુષોત્તમમાં આવી ગયો અને બસ, એવું નથી. એ પણ આપણા બહુ મોટા પુણ્ય છે અને આપણું જબરજસ્ત એવું તત્વજ્ઞાન છે. આ સામાન્ય તત્વજ્ઞાન નથી જે આપણે છેલ્લા લગભગ તો બહુડા 5-7 વર્ષમાં ભદ્રેશ સ્વામીને બાપાએ આજ્ઞા કરી કે ભાષ્ય લખો. આપણને તો ખબર પણ નથી કે ભાષ્ય એટલે શું છે, પણ હવે થોડી થોડી આપણને ખબર પડી કે ભાષ્ય એટલે શું છે. ઇટ ઇઝ નોટ જસ્ટ બસ ટ્રાન્સલેશન તમે કરો એટલે ભાષ્ય થઈ ગયું, તમે થોડા ઘણા શબ્દ લખો કે નિરૂપણ કરો એટલે ભાષ્ય થઈ ગયું. પણ સંસ્કૃતમાં જે મૂળ શાસ્ત્ર હોય અથવા ગમે તે ભાષામાં હોય અને એની ઉપર તમે એકદમ એનાલિસિસ કરો, રિસર્ચ કરો, ટીકા લખો અને પછી એ ભાષ્ય તરીકે ગણાય. અને ભાષ્યકારો તો બહુ ઓછા છે આ દુનિયામાં. આ લોકોને તમે કહો કે ભદ્રેશ સ્વામી ભાષ્યકાર છે, આપણે તો કંઈ સમજીએ નહીં, આપણે કે લાગે ઠીક છે, બરાબર છે, ભાષ્યકાર છે. મહામહોપાધ્યાય એ ભાષ્યકાર છે. પણ જે બહારના લોકો જે પંડિતો હોય, ઇવન પ્રોફેસર્સ બધા હોય યુનિવર્સિટીઝમાં, ઇવન વેસ્ટર્ન યુનિવર્સિટીઝ, અને એમને ખબર પડે ને કે દેર ઇઝ અ ભાષ્યકાર, તો એને પણ એકદમ આમ રસ જાગે અને એમને પણ એકદમ આદરભાવ જાગે. કારણ કે ભાષ્ય કરનારા તો બહુ ઓછા. આ શંકરાચાર્ય હોય કે રામાનુજાચાર્ય હોય કે વલ્લભાચાર્ય હોય, એ બધાએ ભાષ્ય લખ્યા. એની પછી ભાગ્યે જ કોઈ ભાષ્ય એવા લખ્યા હોય. એટલે આ રીતે ભદ્રેશ સ્વામીએ પણ બધા ભાષ્ય લખ્યા, એ પણ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી. અને આ રીતે મોટેરા સંતો મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય વિવેકસાગર સ્વામી કે ઈશ્વર સ્વામી હોય કે બીજા બધા સંતો પણ હોય, શ્રુતિપ્રકાશ સ્વામી જેવા, કે આ રીતે બધાએ ખૂબ સારી મદદ કરી. પણ ભદ્રેશ સ્વામીએ આવી રીતે એ ભાષ્ય બધા લખ્યા અને એમાં પણ આપણને બહુ સ્પષ્ટતાથી, આપણે તો ભાષ્ય કદાચ જોયા હશે, વાંચવા તો ગયા નથી, પણ એમાં જે સિદ્ધાંત જે છે એ બધું અક્ષર પુરુષોત્તમ ઉપાસનામાં આવી ગયો છે. અને અક્ષર પુરુષોત્તમ દર્શન જે પુસ્તિકા બહાર પડી છે, ઇંગ્લિશમાં છે અને ગુજરાતીમાં પણ છે, એ પણ તમે બધા વાંચજો. આ કેવળ પરીક્ષા માટે આપણે કરતા નથી, પણ આપણા જ્ઞાન માટે અને સમજણ માટે આપણે કરીએ છીએ. એટલે ભાષ્યમાં આવી જ વાત આવે છે અને એ સત્સંગ દીક્ષામાં પણ આપણે છેલ્લે લઈએ છીએ કે 5 અનાદિ ભેદની વાત છે. કારણ કે આ પણ બહુ અગત્યની વાત છે. 2 ભેદ નથી, 1 ભેદ નથી, 3 ભેદ નથી, પણ 5 છે. અક્ષર પુરુષ ઉપાસનાની સ્થાપના શ્રીજી મહારાજે કરી, એનું પ્રવર્તન ગુણાતીત ગુરુઓએ કરી. અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે શું એ પણ આપણે જોયું કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના આપણે કરવાની છે. ઉપાસના માટે આપણે શબ્દ વાપરીએ છીએ દર્શન. જુદા જુદા શબ્દ પણ હોય. અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપણે કહીએ, ઉપાસના કહો, દર્શન કહો, તત્વજ્ઞાન કહો, ફિલોસોફી કહો, આવા બધા જુદા જુદા શબ્દ હોય છે. પણ આ રીતે તાત્વિક રીતે આ દર્શન શબ્દ પણ વાપરાય છે. આપણે આરતીમાં પણ જગાય છે કે જય સ્વામી નારાયણ, જય અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ જય જય દર્શન સર્વોત્તમ. આ દર્શનના પણ 2 અર્થ થાય છે કે આપણે ભગવાનના દર્શન કરીએ છીએ એ સર્વો ઉત્તમ, કે સર્વથી પર છે, સર્વ ઉત્તમ છે એ દર્શન. અને આ દર્શન એટલે ભગવાનનું જે જ્ઞાન છે, ઉપાસના છે, આ તત્વજ્ઞાન છે, એ પણ સર્વથી ઉત્તમ છે, સર્વથી પર છે. એટલે એ રીતે આ ભાષ્ય દ્વારા અથવા વાદ ગ્રંથ દ્વારા, આ વાદ ગ્રંથ એટલે શું કે લોકો પ્રશ્ન પૂછે અને એમાં જવાબ આપવાનો. એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજે ખાસ વાત કરી હતી ભદ્રેશ સ્વામીને. કારણ કે આ બધા ભાષ્યકાર હોય ને એ ટીકા કરે તો પોતાનો અભિપ્રાય કે પોતાનો સિદ્ધાંત એટલે મહારાજનો સિદ્ધાંત બહાર આવી શકે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, મહંત સ્વામી મહારાજે કહ્યું કે આપણે એવી ભાષામાં લખવું કે કોઈનું આ રીતે ખંડન ન થાય, કોઈની ટીકા ન થાય, પણ આવી રીતે આપણું જે જ્ઞાન જે છે ને એ બહાર આવે. એટલે ખરેખર એ જબરજસ્ત બહુ મોટી સેવા થઈ ગઈ. આ ભાષ્ય બધા થયા અને આ રીતે આપણને પણ ખ્યાલ આવ્યો કે આ જબરજસ્ત આ તત્વજ્ઞાન છે. અને છેલ્લે આપણે જોઈએ છે કે આપણી જે સંસ્થા, આપણે ઉપાસના લગતા તો બધું કાર્ય આપણે જોયું, અને જે કાર્ય
એ સંસ્થાનું કાર્ય આપણે કેટલી સ્કૂલો કરી કે કેટલા હોસ્પિટલ ખોલ્યા એની વાત હું કરતો નથી, પણ જે આ ઉપાસનાનું જે કાર્ય જે છે એ અંગે આપણે છેલ્લે થોડુંક જોઈ લઈએ કે વિચાર કરીએ કે આ સામાન્ય કંઈક ઉપાસના નથી, આ સામાન્ય સંસ્થા નથી, પણ શ્રીજી મહારાજે આપેલ ઉપાસના એની ઉપર આ સંસ્થાનો આધાર છે, એ મુખ્ય વસ્તુ છે. અને જે મોટા મોટા આચાર્ય આપણે ઘણી વાર કરી છે, પણ આપણે સમરી રૂપે આપણે વાત કરીએ કે આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન, કે લોકો વાત કરે કે આ જ્ઞાન ક્યાંથી આવ્યું, પણ આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ એમણે કોઠારી ગોરધનદાસને કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી સ્વામી રૂપ થયા હતા, અને એમને શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે રઘુવીરજી મહારાજ કહેતા કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે. એ રઘુવીરજી મહારાજ એમણે પોતે હરિલીલા કલ્પતરુ ગ્રંથ લખાવ્યો, એમાં પણ લખ્યું કે મહારાજ પુરુષોત્તમ અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર. વડતાલના ત્રીજા આચાર્ય વિહારીલાલજી મહારાજ, આપણે કીર્તન કૌસુમાળાની વાત તો કરી, પણ એમાં પત્ર એક આવે છે લિખિત યજ્ઞ પુરુષ દાસના પત્ર પણ જોરદાર છે, વાંચવા જેવા છે. તો આપણને ખ્યાલ આવશે કે આ સંસ્થાનો ઇતિહાસ શું છે. એક મોટેરા સંતે એવી પણ વાત કરી હતી કે અક્ષર પુરુષોત્તમ ઉપાસના શું છે ને, એ લિખિતન યજ્ઞ પુરુષ દાસ એ વાંચ્યા વગર તમને ખ્યાલ જ નહીં આવે. કારણ કે આમાં એની પાછળ જે ઇતિહાસ, શાસ્ત્રીજી મહારાજે શું સહન કર્યું, શાસ્ત્રીજી મહારાજે શું કર્યું આ કાર્ય માટે, તો એમાં પણ બધા પત્ર આવે છે. એમાંથી જ આપણને ખ્યાલ આવે કે આ ઉપાસના સાચી છે. તો એમાં એક પત્રમાં એવું પણ લખ્યું છે કે વિહારીલાલજી મહારાજ એ વડતાલના ત્રીજા આચાર્ય હતા, એ લખે છે એક પત્રમાં કોઈ ઉલ્લેખ કરે છે, અને વિહારીલાલજી મહારાજ એવું બોલ્યા હતા, ભગતજી મહારાજ એ શું કહે છે કે ભગતજીનું જ્ઞાન પ્રવર્તે એવી મારી ઈચ્છા છે. આ કોણ બોલે છે? વડતાલના ત્રીજા આચાર્ય, કે ભગતજીનું જ્ઞાન પ્રવર્તે. હવે ભગતજીનું જ્ઞાન શું? ભગતજી તો બધાને અક્ષર પુરુષોત્તમમાં જોડતા હતા, અને એ જ આપણને શીખવાડતા કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર, બીજું કંઈ નવું જ્ઞાન નહોતું. એટલે એ ભગતજીનું જ્ઞાન હતું. અને બીજી વાત કરી વિહારીલાલજી મહારાજે કે મને તો બીક લાગે છે કે ભગતજી એમને એમ જતા રહેશે આ બીજાને જ્ઞાન આપ્યા વગર, પણ એમને ક્યાં ખ્યાલ હતો કે આ જ્ઞાન તો અનાદિનું છે. એટલે ભગતજી તો એવા પાત્ર તૈયાર કર્યા જ હતા યજ્ઞ પુરુષ દાસજી. એટલે આવી રીતે એ વિહારીલાલજી મહારાજની પણ વાત આવે છે. કોઠારી ગોરધનદાસ જે અક્ષરના વિરોધી હતા, પણ શાસ્ત્રીજી માટે અત્યંત પક્ષ અને અત્યંત પ્રેમ, અને છેલ્લે જ્યારે સમાધાનની વાત ચાલતી હતી વડતાલ સાથે. હવે એક બાજુ તમે વિચારો કે કોઠારી ગોરધનદાસ એ વડતાલના આદિ અને કોઠારી હતા, એમની નીચે 5 આચાર્ય થઈ ગયા, અને એ છેલ્લે શાસ્ત્રીજીમાં જ્યારે એમની પાસે ગયા હતા, શાસ્ત્રીમાં તો વડતાલથી નીકળવાના લગભગ 12-15 વર્ષ થઈ ગયા હતા, સમાધાનની વાત ચાલતી હતી, અને એમાં કોઠારી ગોરધનદાસે શાસ્ત્રીજીમાંને વાત કરી કે સમાધાન થાય તો તમે કરજો. શું કહે છે કે સમાધાન થાય તમે કરજો, પણ સિદ્ધાંતમાં સમાધાન કરતા નહીં. અથવા આપણે બોલીએ તો જુદી વાત છે, પણ કોઠારી ગોરધનદાસ આવું બોલે છે કે સિદ્ધાંતમાં સમાધાન કરતા નહીં. અને એમને પણ અંતે ગુણ આવી ગયો કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, એ વાત સાચી છે. જેમ પવિત્રાનંદ સ્વામી પહેલા વિરોધ કરતા, પણ એમને પણ અંતે ગુણ આવી ગયો કે ખરેખર ગુણાતીતાનંદ સ્વામી એ પોતે અક્ષર બ્રહ્મ છે. દોલતરામ કૃપાશંકર પંડ્યા જે વડતાલના ટ્રસ્ટી હતા, એ બોલ્યા કે જે કાર્ય માટે મહારાજે ફરી આ પૃથ્વી ઉપર આવવું પડે એ કાર્ય તમે કરી રહ્યા છે. ઈશનાવ કેસ અંગે આપણે સાંભળ્યું વાત કે બોરસદમાં કેસ થયો, પછી નડિયાદમાં થયો, અને એના જે વિરોધ પક્ષના જે ઓન ધી અધર સાઇડ એમના જે લોયર હતા કનૈયાલાલ મુનશી, એ બોલ્યા, કારણ કે આ કેસ દ્વારા એમને શાસ્ત્રીજી મહારાજ કોણ છે, રિમેમ્બર હી વોઝ ઓન ધી ઓપોઝિટ સાઇડ, પણ આ કેસ દ્વારા એમને ખ્યાલ આવ્યો કે આ શાસ્ત્રીજી મહારાજ કોણ છે, શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ. અને એ બોલ્યા કે જે ભગવાન સ્વામિનારાયણના વખતમાં જેવી દિવ્યતા અને જેવું ઐશ્વર્ય અને જેવો પ્રતાપ હતો એ આ પુરુષમાં દેખાય છે. અને પછી શું બોલે છે શાસ્ત્રીજી મહારાજ અંગે? એ શું બોલે છે કે આ પુરુષને શાસ્ત્રીજી મહારાજ અંગે વાત કરે છે, વડતાલ વાળા એ સાચવ્યા હોત ને તો આજે આખા ભારતમાં આવી રીતે સ્વામિનારાયણનું નામ ઘરે ઘર આ રીતે ગુંજતું હોત આખા ભારતમાં. ઇફ દે હેડ મેનેજ ટુ લુક આફ્ટર શાસ્ત્રીજી મહારાજ. એવા પ્રતાપી પુરુષ હતા. અને જૂના મંદિરના થીમ હરિભાઈ અમીન, એનું આખું જૂનું મંદિર હતું, તો એમણે આપણને મદદ કરી અને ગોંડલની જગ્યા આપી. અટલાદરા માતા રણછોડ ભક્ત, એ કંઈક અક્ષર પુરુષોત્તમના પાર્ષદ નહોતા, અને ત્યાં મંદિર બાંધવાની શરૂઆત કરી, અને પછી મથુરભાઈની ઈચ્છા કે અટલાદરામાં મંદિર થાય,
અને મથુરભાઈ ડિડન્ટ ઇવન નો હુ શાસ્ત્રીજી મહારાજ વોઝ. પણ આ રણછોડ ભગતે કહ્યું કે આખા સંપ્રદાયમાં એક જ એવા પુરુષ છે કે અહીં સર્વોપરી મંદિર કરી શકશે, અને એ છે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ. ગોવિંદસિંહ ચુડાસામાં એ પણ આ રીતે જૂના મંદિરના ચુસ્ત હરિભક્ત શાસ્ત્રીજી મહારાજ એની સાથે બેઠા આખી રાત, આને સમજાવ્યું અક્ષર અને પુરુષોત્તમનો મહિમા, આને આવી રીતે આપણને જમીન આપી દીધી, ગઢડાની જમીન, કે આ રીતે આપણને પછી ટેકરા ઉપર એ મંદિર સર્વોપરી થઈ ગયું. અને હરિપ્રસાદ ચોકસીની વાત પણ આપણે કરી હતી કે એમણે જાહેર સભામાં વાત કરી હતી કે આવી રીતે શ્રીજી મહારાજનો જે સિદ્ધાંત છે અને મહારાજની સાથે એમના ઉત્તમ ભક્ત બેસે એમાં કંઈ વાંધો નથી, અને એ જ મહારાજનો આ રીતે રાજીપો એમાં છે. તો આવી રીતે ધીમે ધીમે આ રીતે આ બધું કાર્ય કર્યું. બાળમુકુંદ સ્વામી સોરઠના ભગવાન કહેવાય, અને એને અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા. એમને શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે મહારાજ અને સ્વામીની સોનાની મૂર્તિ બેસે એમાં હું રાજી. જ્યારે બોચાસનમાં પ્રતિષ્ઠા થઈ ત્યારે એ શું બોલ્યા કે હવે તો પૂજામાં પૂજાતી સ્વામીની મૂર્તિ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસે મધ્યખંડમાં બેસાડી દીધી અને ઉપાસનાની શુદ્ધિ થઈ. કૃષ્ણજી અડા બોલ્યા કે આવી રીતે આ ખૂણિયું જ્ઞાન કહેવાતું, અને હવે તમારે ચારે ચોકે આ વાત કરવી હોય તો આ રીતે બોચાસન જજો. અને શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસે આ રીતે સંપ્રદાયની ભારે સેવા કરી છે. તો શાસ્ત્રીજી મહારાજે જબરજસ્ત એવું કાર્ય કર્યું. એક વખત કોઈ કે પેલી ગુણાતાસાની મૂર્તિ હોય ને, અને મૂળ અક્ષર મૂર્તિ લખ્યું હોય, અને એમાં કોઈ કામ કાઢતું હતું, મૂળ અક્ષર મૂર્તિ કાઢીને સદગુરુ લખી નાખે. ઘણી જગ્યાએ અમુક થતું હશે એ વખતે, અને પણ મૂળ તો જે છે અનારી મૂળ અક્ષર મૂર્તિ ઘણી જગ્યાએ હજુ પણ છે. એટલે કોઈ કે કાઢતું હતું એ નામ, they were taking it off. એટલે બાળમુકુંદ સ્વામી ભાવમાં આવી ગયા. હવે બાળમુકુંદ સ્વામી કંઈ શાસ્ત્રીજીમાં સાથે કંઈ નીકળ્યા નહોતા વડતાલથી, જુનાગઢના મહંત હતા. અને બાળમુકુંદ સ્વામી બોલ્યા કે તારા બાપ કે બોચાસનમાં મૂર્તિ પધરાવી છે ત્યાં જઈને તું કર. એટલે સાર્કાસ્ટિકલી એમને કહ્યું. એટલે આ રીતે આપણો પક્ષ રાખ્યો. સારંગપુરનું મંદિર થતું હતું ત્યારે બાળમુકુંદ સ્વામી બોલ્યા, હવે આવું તો કોણ બોલી શકે કે જે સેવા આપણા સંતોને વાત કરી, શંકર ભગત પાર્ષદ હતા અને બીજા આપણા સંતો હતા, કે જે સેવા શ્રીજી મહારાજના 500 પરમહંસોને પણ નહોતી મળી એ સેવા તમને મળી છે. એવી અક્ષર પુરુષોત્તમ મહારાજની સેવા તમને મળી છે. તો આવા બાળમુકુંદ સ્વામી, કૃષ્ણજી અડા, એમને એટલો બધો પક્ષ શાસ્ત્રીજી મહારાજનો રાખ્યો, કારણ કે શાસ્ત્રીજી મહારાજને મંદિરમાં ના આવવા દીધા રાજકોટમાં, તો વર્તમાનમાં ત્યારની વાત છે. અને એ વખતે પણ પક્ષ રાખ્યો, અને જુનાગઢના સંતો યોગીજી મહારાજ વગેરેને પણ પ્રેરણા આપી કે તમે પણ શાસ્ત્રીજી મહારાજ સાથે જોડાઈ જાઓ. અને શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલથી નીકળ્યા ત્યારે એમની સાથે 5 કોઠારીઓ, આ નિર્ગુણદાસ સ્વામી અને જીભાઈ કોઠારી ને પ્રભુદાસ કોઠારી ને શંકર ભગત, આ બધા કોઠારી એ વડતાલથી એ વખત નીકળ્યા, શાસ્ત્રીજી મહારાજ સાથે જોડાઈ ગયા. એટલે શાસ્ત્રીજી મહારાજ ખરેખર એવા પુરુષ હતા, અને એમનું કાર્ય એવું હતું, કારણ કે વિચક્ષણ પુરુષ. શાસ્ત્રી મહારાજ કે 100 વાર ગારીને આવી રીતે પાણી પી એવા હતા. અને પત્રમાં પણ લખ્યું છે કે મારે અસત્ય કહેવામાં કંઈ ફાયદો નથી, મારામાં વિશ્વાસ હોય તો આ વાત તમે સમજજો. રેકોર્ડિંગમાં શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે મારા જેવા તટસ્થ એવો શબ્દ વાપરે છે. શાસ્ત્રીમાં શું કહે છે કે મારે કંઈ જુનાગઢ સાથે શું લેવા દેવા, હું તો વડતાલનો સાધુ, એવું શાસ્ત્રીજી મહારાજ કહેતા. પણ કારણ કે જુનાગઢમાં હોય તો કદાચ ગુણાત્યાન સાંઈ અક્ષર છે એ સમજાય, કારણ કે ત્યાં ગુણાત્યાન સાંઈ 40 વર્ષ રહ્યા હતા. પણ હું તો વડતાલનો સાધુ, તટસ્થ, છતાં પણ આવી રીતે બધા પાસેથી જાણીને અને ઇતિહાસ તપાસ કરીને, શાસ્ત્રોનો અભ્યાસ કરીને કે સ્વામી મૂળ અક્ષર છે, ગોપાલ સાંઈના વચન, શ્રીજી મહારાજના વચન, એ આવી રીતે એ બધું જાણીને એ શાસ્ત્રીજી મહારાજે એવું કાર્ય કર્યું. અને શાસ્ત્રી મહારાજ છેલ્લે બોલ્યા, જ્યારે પ્રમુખ સાંઈ મહારાજને પ્રમુખ બનાવ્યા, કોઈ ચૂચા કરતું હશે તો શાસ્ત્રી મહારાજ બોલ્યા કે મેં એવું એક પણ કાર્ય કર્યું નથી કે જેમાં મને પસ્તાવો થયો છે, અને આમાં પણ મને પસ્તાવો થવાનો નથી. તો આવી રીતે શાસ્ત્રીજી મહારાજનું આ રીતે જબરજસ્ત કાર્ય હતું. કોઈક એક વ્યક્તિએ શાસ્ત્રી મહારાજને કહ્યું કે ગોપાલ સ્વામી મૂળ અક્ષર મૂર્તિ છે. આ શાસ્ત્રી મહારાજ તો સ્પષ્ટ વક્તા, તો ચાલો તમે એને માનો, તો એની જે તો તમે બોલાવો એ તો તમે કરી શકતા નથી, એની મૂર્તિ તમે પધરાવો એ પણ તમે કરી શકતા નથી. અને શાસ્ત્રી મહારાજ કહ્યું કે અમે એની સેવા કરશું. તમે મૂર્તિ પધરાવો ગોપાલ સ્વામીની મૂળ અક્ષર તરીકે, અમે એની સેવા કરશું, ચાલો. પણ કોઈ પધરાવી શક્યું નહીં. શિખરબદ્ધ મંદિરની વાત હું કરું છું, ચિત્રપટીમાં તો કદાચ હોય. એટલે શાસ્ત્રી મહારાજ કહે કે ભલે ગોપાલ સાંઈ માને, પણ એટલે મહારાજનો અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત એ તો સાચો ઠર્યો. એટલે જે કહેવાતું ખૂણિયું જ્ઞાન, જે ખૂણિયું જ્ઞાન માટે મહારાજે કહ્યું કે આ રીતે અમને પણ કહેતા બીક લાગે છે, જે જ્ઞાન માટે ગુણાત્યાન સાંઈને અપમાન સહન કરવું પડ્યું વડતાલમાં, છેલ્લે ભગતજી મહારાજને વિમુખ થવું પડ્યું, શાસ્ત્રીજી મહારાજે ઝેર લીધું, યોગીજી મહારાજે માર ખાવો પડ્યો,
પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કરીને દેહના કૂચા કરી નાખ્યા અને જે જ્ઞાન માટે મહંત સ્વામી મહારાજે પ્રાણ પાથરી દીધો છે એ અક્ષર પુરુષોત્તમનું ખૂણિયું જ્ઞાન અત્યારે આપણે જોઈએ છે કે પાંચે ખંડમાં આ રીતે નોટ જસ્ટ ઇન્ડિયા પણ આ રીતે યુકે, યુરોપ, આફ્રિકા અને પછી અમેરિકા, કેનેડા અને આ રીતે તમામ દેશોમાં, ઓસ્ટ્રેલિયા, ફાર ઈસ્ટમાં પણ, આફ્રિકામાં, આ બધે આ રીતે આ ખૂણિયું જ્ઞાન પહોંચી ગયું. એટલે શાસ્ત્રીમાં જ કહેતા કે સાચા દેવરે ઘંટ વાગે. તો આ રીતે એ જબરજસ્ત એ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન જે છે પ્રમુખ સ્વામીમાં જ બોલ્યા 1985 ઉત્સવમાં કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મદિન હતો. ઇટ વોઝ ધ મેઇન ડે. અને એ વખત બાપા બોલ્યા, ઊભા બાપા બોલ્યા કે અત્યાર સુધી ઘણાએ ધમ પછાડા કર્યા છે, ઘણાએ કદાચ વિરોધ કર્યો હશે, પણ શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થાના પાતારે પાયા નાખ્યા છે. એવું આપણું જબરજસ્ત જ્ઞાન છે. એટલે કોઈ ગમે તેવો હોય પણ શિખરની એક પણ કાંકરી કે પાયાની એક પણ ઈંટ એ હલાવવા સમર્થ થશે નહીં. કે શાસ્ત્રીજી મહારાજે જબરજસ્ત એવું કાર્ય કર્યું છે. અને ખરેખર વૈરી ગાવ વખાણે કે લોકો આપણા સંતોની વાત નથી કરતો, આપણા ભક્તોની વાત નથી કરતો, પણ બીજા સંપ્રદાયના હોય કે બીજી સંસ્થાના હોય કે પ્રમુખ સ્વામી એમને લઈને સ્વામિનારાયણનું નામ જગ જાહેર થઈ ગયું છે. યુનોમાં બાપાએ પ્રવચન કર્યું ત્યારે પણ એક સંત બહુ રાજી થઈ ગયા અને બોલ્યા કે ખરેખર સ્વામિનારાયણનું નામ યુનોમાં લેવાયું એ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રતાપ. દિલ્હીનું અક્ષરધામ જ્યારે થયું એ વખતે પણ લોકો આ રીતે થયું કે ખરેખર આ સ્વામિનારાયણનું કાર્ય આ પ્રમુખ સ્વામી મહારાજ કરી રહ્યા છે. અને આવી રીતે એક સંત બોલ્યા કે હવે આપણે તો અક્ષરધામના સિંહાસનમાં શ્રીજી મહારાજ જ હોય, બીજા કોઈ ના હોય, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ નહીં. પણ એ બોલ્યા, આપણે તો બોલતા નથી, કે પ્રમુખ સ્વામીએ એવું કાર્ય કર્યું છે સ્વામિનારાયણ ભગવાનનું કે જ્યારે એ ધામમાં જશે, આ તો વર્ષો પહેલા વાત કરી હતી, તો મહારાજ ઊભા થશે સિંહાસનમાંથી, એમને ભેટશે અને મહારાજ એમને બેસાડશે સિંહાસન ઉપર. આપણે તો સિદ્ધાંત એવો નથી, મહારાજ સિંહાસન ઉપર છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. પણ આ જૂના મંદિરના સંત એવું પણ બોલ્યા હતા કે પ્રમુખ સ્વામી મહારાજનું એવું કાર્ય કે મહારાજનો જબરજસ્ત એવો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તરીકે પાંચે ખંડમાં એ મહિમા આ રીતે સમજાવ્યો. એટલે આપણે જે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત આપણે બધી સાંભળી અને છેલ્લા લગભગ આઈ થિંક 17 સેશન્સમાં બધું આપણે સાંભળ્યું. આ કેવળ આપણા સમજણ માટે છે. અને કોઈક આપણા મિત્ર હોય, કોઈક સંપ્રદાયના આશ્રિત હોય, એને સમજાવવા માટે આ વાત આપણા અંતરમાં દ્રઢ હોય તો બીજાને આપણે સમજાવી શકીએ. આ વાત અંતરમાં દ્રઢ હોય તો પ્રતીતિ આપણને થાય, જેથી કરીને આપણને કોઈ પ્રકારની શંકા ના થાય. આ કંઈ દલીલ માટે નથી, આ કંઈક આપણે ઝઘડા કરવા માટે નથી. અને કેવળ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની સાધુતાથી એ જ મુખ્ય આ રીતે આપણા માટે છે કે એમની સાધુતા કે એમનું વર્તન તમે જુઓ ને તો એમાંથી જ તમને પ્રતીતિ થશે કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ 100% સાચું છે અને નક્કર છે. તો આવી રીતે એ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપણા અંતરમાં દ્રઢ થયા જ કરે અને બીજાને પણ આપણે દ્રઢ કરાવી શકીએ. મહારાજ સ્વામી આપણને ખૂબ ખૂબ એવું બળ આપે અને આ અનાદિનું જ્ઞાન આપણને સમજાય. અને સત્સંગ દીક્ષામાં પણ ફ્રોમ 96 to 116, આજે તો આપણી પાસે સમય નથી, પણ એ બધા શ્લોક પણ ઉપાસના લગતા છે, તત્વજ્ઞાન લગતા છે. એ પણ તમે વાંચજો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે જે જ્ઞાન જે આપણું છે એ આ રીતે શાસ્ત્રના આધારે છે અને વૈદિક જ્ઞાન છે, સનાતન છે અને દિવ્ય છે, ભગવાન સ્વામિનારાયણ આપેલ છે અને ગુણાતીત ગુરુએ એ જ્ઞાનનું પ્રવર્તન કર્યું છે. તો એ જ્ઞાન આપણા અંતરમાં દ્રઢ થાય એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.